હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. અમે લોકો સવારમાં હું લેક્ચર લઉં છું એટલે મારા માટે ગુડ મોર્નિંગ છે. તમે લોકો તો કદાચ રાતે સૂતા સૂતા પણ લેક્ચર જોતા હોય એવું બની શકે, રાઈટ? ચલો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે થોડુંક છોટો સો લેક્ચર હતો પ્રીવિયસ, બરાબર, જેની અંદર મેં તમને બીજની વાત આપણે ઓલરેડી કરી ગયા હતા. આપણે ઓલરેડી કેની વાત કરી ગયા હતા છોકરાઓ? બીજની વાત આપણે સંપૂર્ણપણે શું થઈ ગયા હતા? કરી ગયા હતા. તો એની અંદર બીજની અંદર પણ તમે પ્રકાર પાડ્યા હતા, એકદળી બીજ અને દ્વિદળી બીજ, જેની અંદર સૌથી પહેલા આપણે કોની ઉથાંતરી કરી હતી? દ્વિદળી બીજની. સૌથી પહેલા આપણે કોને લીધું છોકરાઓ? દ્વિદળી બીજને. સમજજો સરખી રીતના. આ જે દ્વિદળી બીજ છે એના કયા કયા ભાગની વાત મેં તમને કરી દીધી, તો રિવિઝન તમને એમ નામ કરાવી દઉં. તો સૌથી પહેલા વાત કરી હતી આપણે બીજાવરણોની. સૌથી પહેલા આપણે કોની વાત કરી હતી છોકરાઓ? બીજાવરણોની. આ બીજાવરણો છે ભાઈ, એ કઈ બાજુ આવેલા છે? મીન્સ કે બે બીજાવરણો હોય, અંદરની તરફનું હોય અંત બીજાવરણ, બહારની તરફનું હોય બાહ્ય બીજાવરણ. ક્લિયર? ચલો, પછી વાત કરી હતી આપણે બીજ કેન્દ્રની. પછી આપણે કોની વાત કરી હતી? બીજ કેન્દ્રની, જેને તમે નાભી પણ કીધું હતું. બીજ કેન્દ્રને આપણે શું કીધું હતું? નાભી પણ. એટલે શું કે બીજાવરણની ઉપર એક ચાઠું આવેલું હોય કે કોઈ ડાઘ આવેલો હોય તો એને શું કહેવામાં આવે? બીજ કેન્દ્ર. અને બીજ કેન્દ્રની ઉપર આવેલું નાનું એવું છિદ્ર એ બીજ છિદ્ર. બીજ છિદ્રનું કાર્ય પણ મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર કીધું હતું. શું છે? O2 પ્લસ પાણીનું ટ્રાન્સપોર્ટેશન જ્યારે બીજાંકુરણની પ્રક્રિયા થતી હોય ત્યારે મદદરૂપ થશે. બીજાંકુરણની પ્રક્રિયામાં પણ એ મદદરૂપ થશે. ક્લિયર છોકરાઓ કે આમાં કોઈ પ્રકારનો વાંધો છે? હવે આપણે વાત કરી રહ્યા હતા ભ્રૂણની. ભ્રૂણ પાસે બે ભાગ હોય, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ભ્રૂણમૂળમાંથી ફ્યુચરમાં મૂળ ઉત્પન્ન થશે અને મૂળ ઉત્પન્ન થશે અને ભ્રૂણાગ્રમાંથી હવાઈ ભાગ ઉત્પન્ન થશે. ક્લિયર? આટલી વાત કરી ગયા હતા. પરંતુ એક કન્સેપ્ટ છે ભ્રૂણપોષનો, એના આધારે પણ પ્રકાર પાડતા હોય. તો કે દ્વિદળી બીજની, આ નવું છે છોકરાઓ, દ્વિદળી બીજમાં ભ્રૂણપોષ હાજર હોતું નથી. શું છે? ભ્રૂણપોષ હાજર હોતું નથી. એટલે શું કે પેલા તો પ્રશ્ન થાય કે મેડમ ભ્રૂણપોષ એટલે શું? ભ્રૂણપોષને ઇંગ્લિશમાં એન્ડોસ્પર્મ કહેવામાં આવે. ભ્રૂણપોષને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ડોસ્પર્મ. સમજો અહીંયા, ભ્રૂણપોષ એ ફલન બાદ નિર્માણ પામેલી રચના છે જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે. જે વિકાસ પામતા ભ્રૂણને શું પૂરું પાડે છે? પોષણ પૂરું પાડે છે. ઇન ધ સેન્સ મે બી ધેટ કે તમે લોકો આ સેન્ટેન્સને અત્યારે ન પણ સમજો, પણ ભવિષ્યમાં તમારે આખું ચેપ્ટર એટલે કે 12th ની અંદર આખું ચેપ્ટર આવશે ત્યારે સમજાશે. પણ તમારા મગજની અંદર એટલું તો ક્લિયર કરીને રાખો કે ભ્રૂણપોષ છે એ કોઈ એવો ભાગ છે જેની અંદર પોષણસભર ભાગ છે. વધુ પ્રમાણમાં એની અંદર શું આવેલું છે? પોષક પદાર્થો, જે ભ્રૂણના નિર્માણમાં શું કરવાનું છે? મદદરૂપ થવાનું છે. જે શેમાં નિર્માણમાં મદદરૂપ થવાનું છે? ભ્રૂણના નિર્માણમાં. પણ આવું હાજર હોતું નથી. કયા બીજમાં? દ્વિદળી બીજમાં. દ્વિદળી બીજમાં એમાં થતું નથી, એટલે કે આવેલ હોતું નથી. જેથી આવા દ્વિદળી બીજને અભ્રૂણપોષી બીજ કહેવાય. અભ્રૂણપોષી. તમને વ્યાખ્યા પૂછાશે તો શું લખશો? ભ્રૂણપોષ હાજર નથી એટલા માટે એ બીજને શું કીધું? અભ્રૂણપોષી બીજ કહેવાય. આવા બીજને શું કહેવાય? અભ્રૂણપોષી બીજ. અહીંયા દ્વિદળી બીજના ઉદાહરણની અંદર મૂકો વાલ, વટાણા, ચણા. દાખલા તરીકે વાલ, વટાણા, ચણા. બરાબર. તમને ટેક્સ્ટબુકની અંદર આ ટેકનિક એક ફિગર પણ આપી છે. આ ટેકનિક જેની અંદર
વચ્ચે શું હશે? આ ટાઈપની રચના હશે. એમાંથી આ ભાગ છે એ ભ્રૂણ મૂળ હશે. આ બીજની ભાગ વાત નહીં કરતા. અને આ કોણ હશે? ભ્રૂણાગ્ર. કોણ હશે છોકરા? આવી ભ્રૂણાગ્ર. અને આ જે તમે બંને જોવો છો એ શું છે? બીજપત્ર. આ ફિગર ડ્રો કરી નાખજો. આ શું છે? બીજપત્ર. માનો કે આ તો મેં તમને આમ ઓપન કર્યો એટલા માટેનો. માનો કે આખા બીજ હોત, આખા બે બીજપત્ર સાથે હોત, તો અહીંયા હોત બીજ છિદ્ર અને અહીંયા હોત બીજ કેન્દ્ર. અને આ એના શું છે? બીજાવરણો. શું હશે આ એના? બીજાવરણો. ક્લિયર છોકરાઓ? આ બહુ સામાન્ય ડેફિનેશન છે. એકદળીની જે બીજ છે એની જે આકૃતિ છે થોડી કોમ્પ્લિકેટેડ છે, હું ડ્રો કરાવવાની છું તમને, સો ડોન્ટ વરી. ચલો હવે અહીંયા આપણે દ્વિદળી બીજને શું કર્યું છે? સમાપ્ત કર્યું. એક લીટી મારાથી રહી ગઈ છે, ચલો યાદ આવી મને, અત્યારે સમજાવું તમને. અહીંયા અપવાદ છે. મેં તમને વાત કરી ને, દ્વિદળી બીજની અંદર ભ્રૂણપોષ જોવા મળતું નથી, એટલા માટે અભ્રૂણપોષી છે. પરંતુ અપવાદ યાદ રાખવાના. પરંતુ એરંડીમાં ભ્રૂણપોષ હાજર હોય છે. તમે એમ કહેશો તો મેડમ હાજર હોય તો શું થઈ ગયું? પરંતુ આ કેવી છે? દ્વિદળી બીજ હોવા છતાં પણ તેમાં શું હાજર છે? ભ્રૂણપોષ હાજર છે. એકચ્યુઅલી દ્વિદળીમાં ભ્રૂણપોષ હાજર હોતું નથી, તો આ એનું શું કહેવાય? એક પ્રકારનું અપવાદ. આવું એકદળીમાં પણ આવશે, તો આવું યાદ રાખવું પડશે. તો અહીંયા હવે આપણે દ્વિદળી બીજને કમ્પ્લીટ કરીએ છીએ અને હવે આપણે વાત કરશું એકદળી બીજની. ચલો ધ્યાન આપજો, વ્યવસ્થિત રીતે આખું કમ્પ્લીટ થઈ જશે. હા છે એકદળી બીજ. આ બીજની અંદર માત્ર એક જ બીજપત્ર આવેલું હોય છે. ખાસ તમારે અહીંયાથી શરૂઆત કરવાની છે. એકદળી બીજમાં માત્ર એક જ બીજપત્ર આવેલ હોય છે. એકદળી બીજની અંદર માત્ર એક જ બીજપત્ર આવેલું હોય છે. જ્યારે આપણે ઓલા પણ શું વાત કરી હતી? બે બીજપત્ર આવેલા હોય છે. બીજો પોઈન્ટ લખીએ તો કે એકદળી બીજ એકદળી બીજમાં ભ્રૂણપોષ હાજર હોય છે. સમજાય છે? શું અહીંયા સમજાતા કે ઓલા પણ દ્વિદળી બીજની અંદર ભ્રૂણપોષ હાજર હતું નહીં, જ્યાં એકદળી બીજમાં ભ્રૂણપોષ હાજર હોય છે, જેથી આવા બીજને ભ્રૂણપોષી બીજ પણ કહેવામાં આવે. લખજો અહીંયા, જેથી આવા બીજને ભ્રૂણપોષી બીજ કહેવાય. તમને પૂછશે એકદળી બધા કેવા હશે? ભ્રૂણપોષી. એટલે કે એમાં ભ્રૂણ અને ભ્રૂણપોષ એમ બંને હાજર હશે. પરંતુ ઓર્કિડ એકદળી હોવા છતાં પણ તેમાં ભ્રૂણપોષ હાજર નથી.
જેમ ઓલામાં એરંડી અપવાદ હતું એમ અહીંયા અપવાદ કોણ છે? ઓર્કિડ. આ થઈ ગયું એનું અપવાદ. ક્લિયર છોકરાઓ? મકાઈ આનું ઉદાહરણ છે. એકદળી બીજનું ઉદાહરણ કોણ થાય? મકાઈ. તો કે મકાઈ જેવી ધાન્ય એકદળી વનસ્પતિની અંદર આવેલા બીજાવરણો એ પાતળા અને ફળની દિવાલ સાથે જોડાયેલા હોય છે. મકાઈ જેવી એકદળી વનસ્પતિના ખૂબ જ કેવા હોય છે છોકરાઓ? પાતળા હોય છે. અને ફળની સાથે અથવા ફળની દિવાલ સાથે શું હોય છે? જોડાયેલા હોય. જે ફળની દિવાલ સાથે ક્લિયર? એક વખત હજી આટલું રિપીટ કરી લેજો. બરાબર? તમે વાત કરી રહ્યા છો એકદળી બીજની. એકદળી બીજની અંદર માત્ર એક જ બીજપત્ર આવેલું હોય છે. બીજપત્ર કેટલા આવેલા હોય છે? એક જ બીજપત્ર આવેલું હોય છે. એકદળી બીજમાં ભ્રૂણપોષ હાજર હોય છે, જેથી તેને ભ્રૂણપોષી બીજ કહેવાય. ગોખતાની સિમ્પલ યાદ રહી જશે. ઓર્કિડ એનું અપવાદ છે. એકદળી બીજમાં બીજાવરણો આવેલા હોય પણ એ કેવા હોય? પાતળા. અને કોની સાથે જોડાયેલા હોય? ફળની દિવાલ સાથે. કોની સાથે જોડાયેલા હોય છે? ફળની દિવાલ સાથે જોડાયેલ હોય છે. હવે શું કહે છે? ભ્રૂણપોષ, તમને વાત થઈ ને ભ્રૂણપોષ હાજર હોય, તો ભ્રૂણપોષ છે એ જથ્થામાં હોય છે. ભ્રૂણપોષ એ જથ્થામય હોય છે અને વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરેલો હોય છે. અને તેમાં વિપુલ પ્રમાણમાં ખોરાકનો કે તમે અહીંયા પોષક પદાર્થો શબ્દ પણ વાપરી શકો છો. ક્લિયર છોકરાઓ? કે હજી કઈ વાંધો છે તમને? પરંતુ ભાગ જો અહીંયા છે ને અલગ હશે. અહીંયા બીજાવરણો હશે, બીજપત્ર હશે, ભ્રૂણ હશે અને ભ્રૂણપોષ હશે. જ્યારે ઓલામાં આપણે ત્રણની જ વાત કરી હતી, અહીંયા તો ભ્રૂણપોષ પણ હાજર છે. તો એ લેખ કે છે કે ભ્રૂણપોષો અને ભ્રૂણને બેને અલગ કરતી એક પ્રોટીનનું સ્તર આવેલું હોય છે, જેને સમિતાયા સ્તર કહેવાય. લખી દઉં છું અહીંયા. ભ્રૂણ અને ભ્રૂણપોષ, ભ્રૂણપોષ અને ભ્રૂણને અલગ કરતું, બંને મિશ્ર ન થઈ જવું જોઈએ ને, અલગ કરતું એક પ્રોટીનનું બનેલું શું આવેલું હોય છે? સ્તર આવેલ હોય છે, જેને સમિતાયા સ્તર કહેવાય. હું ડ્રો કરીને બતાવીશ તમને બધા સ્તર ને બધું. જેને શું કહેવામાં આવે છે? સમિતાયા સ્તર કહેવામાં આવે છે. તો હવે અત્યાર સુધી જે કથા કરી મેં છોકરાઓ, એ કોની કરી? ભ્રૂણપોષની. તમે કહેશો મેડમ તમે દ્વિદળી ચાલુ કર્યું હતું તો તમે તરત જ કોની ઉપર વહી ગયા હતા? ભ્રૂણપોષ, ભ્રૂણ ઉપર વયા ગયા હતા. તો અહીંયા ભ્રૂણનું શું છે? તો અહીંયા લખશું ભ્રૂણપોષના એક છેડે નાનો એવો એક ભ્રૂણ આવેલો હોય છે. લખું છું અહીંયા. ભ્રૂણપોષના એક છેડે નાનો
એક ભ્રૂણ આવેલો હોય છે. શું આવેલું હોય છે? એક ભ્રૂણ આવેલ હોય છે. ક્લિયર થાય છે? જે આ ભ્રૂણ છે એની પાસે શું હોય તો કે એક છે તે એક મોટું અને ઢાલ આકારનું શું ધરાવે છે? બીજપત્ર ધરાવે છે. તે ઢાલ આકારનું શું ધરાવે છે? બીજપત્ર ધરાવે છે, જેને વરુથિકા કહેવાય. જેને શું કહેવામાં આવે છે? વરુથિકા. ઓલામાં બીજપત્રનું કોઈ નામ નહોતું આપ્યું. આપણે ઓલામાં બે બીજપત્ર આવેલા હતા, અહીંયા એક મોટું અને ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે, જેને વરુથિકા કહેવાય. જેને શું કહેવામાં આવે છે? વરુથિકા. નવા પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ તો શું કહે છે? ભ્રૂણ એ બે ભાગ ધરાવે છે. જેમ કે એક દડીમાં તમે ભણ્યા હતા સેમ એવી રીતના ભ્રૂણ એ બે ભાગ ધરાવે છે, જેમાં ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળનો સમાવેશ થાય. જેમાં ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આ બે ભાગ તમે ભણ્યા છો દ્વિદળીની અંદર નો શું થાય છે? સમાવેશ થાય છે. જેમાં નીચેની તરફ હંમેશા ભ્રૂણમૂળ અને ઉપરની તરફ હંમેશા ભ્રૂણાગ્ર હશે. જેમાં ઉપરની તરફ ભ્રૂણાગ્ર જ્યારે ઉપરની તરફ શું હશે? ભ્રૂણાગ્ર જ્યારે નીચેની તરફ ભ્રૂણમૂળ આવેલ હોય છે. કોણ આવેલું હોય છે? ભ્રૂણમૂળ આવેલું હોય છે. અને ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળને રક્ષિત કરતા ભાગોને અનુક્રમે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ કહેવાય. અહીંયા ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળને આવૃત રક્ષણ આપતી રચના ભ્રૂણાગ્ર હશે તો એની ઉપર હશે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ હશે તો એની ઉપર હશે ભ્રૂણમૂળ ચોલ. શું થાય છે? એને કહેવાય. ક્લિયર? હવે ખાસ છે એના ઉદાહરણ, તો તમને એનું ઉદાહરણ હું મૂકું છું. મકાઈ, ઓર્કિડ, આ બધી એવી વનસ્પતિઓ છે જે માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. આ બધી વનસ્પતિઓ કેવી છે? જે માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. ક્લિયર થાય છે છોકરાઓ કે આમાં કોઈ પ્રકારનો વાંધો છે? એક વખત આખું જોઈ જાઓ પછી આકૃતિ ડ્રો કરીએ આપણે. પછી આપણે શું કરીએ છીએ? આકૃતિ ડ્રો કરીએ છીએ. એક જ બીજપત્ર હોય, ભ્રૂણપોષ હાજર હોય, ભ્રૂણપોષી બીજ કહેવાય, જેથી કરીને ઓર્કિડ અપવાદ છે, બીજા વર્ણો ધરાવે છે, જે પાતળા હોય, દિવાલ સાથે જોડાયેલા હોય. ભ્રૂણપોષ હાજર હોય પણ કેવું હોય? જથ્થામય હોય. વિપુલ પ્રમાણમાં ખોરાકનો શું કર્યો હોય? એને સંગ્રહ કર્યો હોય. ભ્રૂણપોષ છે એને ભ્રૂણને અલગ કરતું, બેયને અલગ કરે. ભ્રૂણને અને ભ્રૂણપોષને અલગ કરતું એક સ્તર આવેલું હોય, જે શેનું બનેલું હોય છે? પ્રોટીનનું બનેલું હોય, જેને શું કહેવામાં આવે? સમિતાયા સ્તર.
આવા સ્તરને શું કહેવામાં આવે છે? સમિતાયા સ્તર. ભ્રૂણપોષના એક છેડે, તો પછી તો ખબર પડી ગઈ કે ભ્રૂણપોષ અને ભ્રૂણને કોઈ અલગ પાડતું સ્તર હોય તો એને શું કહેવાય? સમિતાયા સ્તર. તો ભાઈ આ સમિતાયા સ્તર છે એ તો અલગ પાડશે, પરંતુ ભ્રૂણ આવેલું ક્યાં હોય? તો કે ભ્રૂણપોષના એક છેડે. કેવું હોય? તો કે નાનું. ભ્રૂણપોષના એક છેડે અને કેવું હશે? નાનું. આ જે ભ્રૂણ છે એની પાસે પણ એક રચના હશે. એના ઉપરના ભાગમાં બીજની વાત કરે છે તો કે મોટું એક ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે, જેને શું કહેવામાં આવે છે? વરુથિકા. જે ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે જેને શું કહેવામાં આવે છે? વરુથિકા. બીજપત્રનું નામ આપ્યું તમારે અહીંયા. ઓલામાં 2 બીજપત્ર આવેલા હતા, પરંતુ કોઈ એવું નામ આપ્યું હતું નહીં. અહીંયા પણ 2 બીજપત્ર આવેલા છે, પણ અહીંયા શું કરે છે? નામ આપે છે. 2 બીજપત્ર આવેલા હોય? અહીંયા ન આવેલા હોય. કેટલા હોય? એક જ બીજપત્ર આવેલું હોય જેનું નામ શું આપે છે? ઈ વરુથિકા. હવે વાત કરે છે સ્પેસિફિકલી ભ્રૂણની. તો ભ્રૂણ એ 2 ભાગ ધરાવે, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્ર હોય ઉપરની તરફ, ભ્રૂણમૂળ હોય નીચે. ભ્રૂણાગ્રમાંથી ફ્યુચરમાં ભવાઈ ભાગ બનશે, જ્યારે ભ્રૂણમૂળમાંથી મૂળતંત્ર બનશે. પરંતુ અહીંયા વિશિષ્ટતા છે દ્વિદળી કરતા પણ. અહીંયા દ્વિદળી કરતા પણ શું છે? વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતા કઈ છે છોકરાઓ? કે એના ભ્રૂણાગ્રની ઉપર પણ એક આવરણ હોય જેને કહેવાય ભ્રૂણાગ્રચોલ. તેના ભ્રૂણમૂળની ઉપર પણ એક આવરણ હોય જેને કહેવાય ભ્રૂણમૂળચોલ. જેને શું કહેવામાં આવે છે? ભ્રૂણમૂળચોલ. અને અહીંયા ઉદાહરણ કોણ છે? મકાઈ અને ઓર્કિડ. અહીંયા ઉદાહરણ કોણ છે? મકાઈ અને ઓર્કિડ. ક્લિયર? તો હવે જો આપણે એની ફિગર તરફ જઈએ છોકરાઓ, બરાબર, તો તમારે ફિગર કંઈક આ ટાઈપની ડ્રો કરવાની છે. થોડુંક ઉપરથી લો. આ ટાઈપની, જેમાં એક આવરણ સીધું જ ઉપર બને. આ થોડુંક વ્યવસ્થિત ડ્રો કરજો. નામ નિર્દેશન તમને પૂછાઈ શકે આનું, એટલા માટે. ક્લિયર? જેમાં તમને વાત કરી છે ઉપરના ભાગે હંમેશા ભ્રૂણપોષ હોય, પણ એ બેયને અલગ કરતું એક સ્તરની વાત કરી. તો આપણે પહેલા એ સ્તર ડ્રો કરીએ. ચલો, કઈ રીતના ડ્રો કરું છું જોતા રહેજો સાથે. ક્લિયર? એમાંથી આ એનું સમિતાયા સ્તર છે. આ માર્જિન કરી દો. આ કયું છે? એનું સમિતાયા સ્તર. તમે યાદ કરો તો મેં તમને કીધું તું સમિતાયા સ્તર, પણ એ તમને ક્યારે ખબર પડે? ખબર છોકરાઓ? સમિતાયા સ્તર આ છે ને આખો ભાગ, આ ભ્રૂણપોષ છે. કયો છે? એ ભ્રૂણપોષ. અને અહીંયા છે ને, અહીંયા હશે આપણું ભ્રૂણ. એટલે તમને કીધું છે જો ભ્રૂણપોષના એક છેડે ભ્રૂણ આવેલું હશે, તો આ ભ્રૂણપોષ છે અને એના એક છેડે શું આવેલું હશે?
ભ્રૂણ, તો આ ભ્રૂણ. તમને આકૃતિ આવડશે ને તમારે કાંઈ ગોખવું જ નહીં પડે, તમને બધું યાદ રહી જશે. જેની અંદર વાત કરે છે ઉપરની તરફ હશે એને કહેવાય ભ્રૂણાગ્ર અને નીચેની તરફ હશે એને કહેવાય ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્રની ઉપર આવેલું હોય એને કહેવાય ભ્રૂણાગ્રચોલ અને ભ્રૂણમૂળની ઉપર આવેલું હોય એને કહેવાય ભ્રૂણમૂળચોલ. ક્લિયર? પણ એમાં પણ યાદ રાખજો, એમાં પણ ખાસ યાદ રાખજો, આ જે ભાગ છે આ ભાગ ઈ એને કહેવાય બીજપત્ર. એને શું કહેવાય? બીજપત્ર. અને અહીંયા આખું ભ્રૂણપોષ છે. તમને કદાચ કોઈક એવું પૂછે કે ભ્રૂણપોષમાં ખોરાક સંગ્રહિત થયેલો હોય તો સૌથી વધારે પ્રમાણમાં શું આવેલું હોય તો શું કહેવાનું? સ્ટાર્ચ. આપણે એકચ્યુઅલી જે મકાઈ ખાતા હોય ને એની વાત છે. અહીંયા શું હશે? સ્ટાર્ચ, ભ્રૂણપોષ. તો અલ્ટિમેટલી આ એવી જ ફિગર થઈ જેવી મકાઈનો દાણો તમે લ્યો ને એ જ. જેમ કે જો મકાઈ હોય, આ બીજપત્ર થોડીક વાર અહીંયાથી રિમૂવ કરું છું. આપણે આ મકાઈની આ ટાઈપનો એક દાણો હોય, આપણે એની જ બીજ ની વાત કરવાની હોય. આવી રીતના. તો એનો એટલો કેવો જ ભાગ હશે ઈ શું હશે? ભ્રૂણ. જ્યારે આ આખો વિસ્તાર હશે, ઉપરની તરફનો ભાગ આખો આમ મુકટ ટાઈપનો હશે, ઈ શું હશે? ભ્રૂણપોષ. શું હશે? ભ્રૂણપોષ. એકચ્યુઅલી આની અંદર બીજા પણ સ્તરો હોય. હ ચલો, ક્લિયર? તો અહીંયા તમારા મગજની અંદર ક્લિયર થઈ જવું જોઈએ કે મેં તમને આખી આકૃતિ આપી દીધી, પ્લસ મેં તમારી સામે શું મૂકી દીધું? આખી રચના મૂકી દીધી છે. કોની? એકદળી બીજની. અહીંયા તમારું આખું એકદળી બીજ શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. છોકરાઓ યાદ રાખજો, નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે વાત કરશું. કોની વાત કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે? કે કઈ રીતના, સમજો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું કે કઈ રીતના બધાય ભાગો હવે તમારા પૂરા મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ આ બધાય પૂરા થઈ ગયા. હવે તમારી જે રચના આવવાની છે એ સૌથી તમારો ચેપ્ટર બહુ જલ્દી વિધિન 2 to 3 લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી દઈશું. 2 થી 3 લેક્ચરની અંદર જ આપણું આ ચેપ્ટર શું થઈ જશે? પૂરું થઈ જશે. 2 થી 3 લેક્ચરની અંદર જ આપણું આ ચેપ્ટર શું થઈ જવાનું છે? પૂરું થઈ જવાનું છે. આ ચેપ્ટરની અંદર તમે લોકો યાદ રાખજો, હવે જે બાકી રહ્યું છે એ શું છે? કુળ. શું બાકી છે? કુળ. મારી તમને એક હમ્બલ રિક્વેસ્ટ છે, જો તમારે કુળને વ્યવસ્થિત રીતે ભણવું હોય તો તમને મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ બધું આવડશે તો જ તમને કુળ આવડશે. આપણી ટેક્સ્ટબુકની અંદર થોડીક ચર્ચા કરું તો પુષ્પના જે મુખ્ય પુષ્પાકૃતિ, પુષ્પસૂત્ર બે મહત્વની બાબત હશે. કઈ બે બાબત મહત્વની હશે? પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર. બરાબર છે છોકરાઓ? સમજાય છે? 3 પ્રકારના ફેમિલી એટલે કે 3 પ્રકારના કુળ તમારે ભણવાના છે. કેટલા પ્રકારના કુળ તમારે અહીંયા ભણવાના છે? 3 પ્રકારના. કયા 3 કુળ તમારે ભણવાના છે? લિલિએસી, સોલિનેસી અને ફેબેસી. કયા 3 કુળ તમારે ભણવાના છે? લિલિએસી, સોલિનેસી અને ફેબેસી. બહુ જલ્દી એક હમ્બલ રિક્વેસ્ટ છે, ખાસ યાદ રાખજો, 3 કુળમાંથી એક પ્રશ્ન નીટમાં આવવાની સંભાવનાઓ છે.
એટલે ટોટલ 4 આકૃતિઓ, એટલે કે તમે અલગ અલગ પ્રકારની કોઈ વ્યવસ્થિત રીતે ફિગર ડ્રો કરતા હોય તો હું તમને જ્યારે ડ્રો કરાવીશ તમને સમજાવીશ. કેમ કે વાત કરીને બે સૂત્ર એ બનાવવાનું છે, પુષ્પાકૃતિ બનાવવાની છે. અને પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ ક્યારે આપણને આવડે? જ્યારે આપણને શું આવડતા હોય? એના ચિહ્નો આવડતા હોય. શું આવડતા હોય? એના ચિહ્નો. તો અહીંયા તો તમારું બધું ક્લિયર થઈ ગયું ને. આ સમિતાયા સ્તર છે જે ભ્રૂણપોષ અને ભ્રૂણને શું કરે છે? અલગ કરે. આ હશે વરુથિકા છે, બીજપત્ર એક મોટું આવેલું હતું તે. એ શું છે? બીજપત્ર છે જે કેવું હતું? મોટું આવેલું હતું તે. ક્લિયર છોકરાઓ? અને આ જે છે એ જ આ છે, આમાં કોઈ પ્રકારનો ફરક છે નહીં. આ બે બંને શું છે? સરખા જ છે. આઈ હોપ સો કે તમે સમજતા હશો. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળશું છોકરાઓ, બરાબર. આજે નવો ટોપિક ચાલુ કરશું તો પણ કાંઈ એનો મતલબ રહેશે નહીં, કેમ કે બહુ કાંઈ ખાસ પૂરું થઈ શકશે નહીં. ક્લિયર? તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળશું કુલ સાથે, with more energy, more efficiency, more efforts. Thank you.